હેલો ગાઈસ, તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને ભાઈ, સવારના વાગ્યા છે 10. તો મસ્ત મજાનું બાથ લઈને આપણે તૈયાર થઈ ગયા છે. તો હવે જઈએ કોલેજ તરફ. ને ભાઈ કોલેજે પણ આજે 2 જ લેક્ચર છે, એટલે આજે આપણે 12:30 થશે તો ફ્રી થઈ જઈશું. તો સારું, હાલો જઈએ કોલેજ તરફ. પપ્પા ઘડિયાળ ભાંગી લેતી હા ભાંગ નાખી. લેક્ચર ફિનિશ થઈ ગયો. તારે શું કેવું છે? જો તમને મારો વિડીયો ગમ્યો તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો. ઓકે ડન. સુજન બ્લોગર. ના ગમે હોય તો ફોન કરી નાખવાનો. ફોન નથી ભાઈ, તમારા ફોન નો વાંધો, તમારો મગજ નો વાંધો, અમારો વાંધો નથી. બરોબર ને? અને ઇઝી લેક્ચર કેવો લાગ્યો જણાવ દે. લેક્ચર કેવો લાગ્યો તને? મસ્ત સર ભાઈ, મસ્ત છે ભાઈ. મજા બહુ આવી. મસ્ત સાહેબ રીતે ગુજરાતી સમજાવે બોલતા છે. હતા એટલે મજા આવી. આપણે શું શોધવાનું કીધું છે? ડસ્ટર. ટેકનિકલ ડસ્ટર. વેક્યુમ વાળું ડસ્ટર. રિચાર્જેબલ ડસ્ટર. બનાવશે વેક્યુમ ડસ્ટર. કઈ રીતે એમાં શું કરવાનું? તારે બનાવવું હોય એમ? વાહ. ગવર્નમેન્ટ માં સિદ્ધના પાર્ટમાં. હવે કોનો લેક્ચર? We are going to ખાવા. ખાવા. We are going to આજે ભાઈ આપણા સોરઠના 2 મિત્રો મળી ગયા છે. कैसे हो? જતા હું. ए दूसर भैया कैसे हो? बोलती बंद हो गई. હેલો મિત્રો, તો કોલેજેથી આપણે આવી ગયા હતા પીજીએ અને ભાઈ જમી લીધું છે. ભાઈનો ફોન આવ્યો છે કે ભાઈ અમદાવાદ ફરવા જવું છે, એટલે કા પિક્ચર જોવા જશું કા પેલેડિયમ મોલમાં જશું. એટલે આજે જ્યાં જાય ત્યાં પણ તમારા માટે કંઈક નવીન આવવાનું છે, એટલે પેલેડિયમ મોલમાં જશું તો તમને પેલેડિયમ જોવા મળશે, અને પિક્ચર જોવા જશું તો તમને પિક્ચર અને ટોપી ને બધું બતાવી. તો સારું, ચાલો બન્યા રહો આગળના વ્લોગમાં. હેલો ગાઈસ, તમારો બંકો આવી ગયો છે અને અમે બંને આવી ગયા છે સેક્ટર 24 ને મેટ્રો સ્ટેશને. ક્યાં જવાનું? પેલેડિયમ જો મૂવી જોવા જવું. નક્કી કરીએ કઈ પછી તો કઈ વિચાર્યું નથી. બસ તો કા પેલેડિયમ જશું કા મૂવી જોવા જશું. સારું, ચાલો જતા રહો આગળનો વ્લોગ. બંગાળ નીકળી ગયા છે થલતેજની ટિકિટ લઈને. પેલેડિયમ મોલે જવાનું ફાઇનલ કરી નાખ્યું છે. મેટ્રો સ્ટેશને ભૂઈ ગયા છે. હું અને મારો મિત્ર બે નીકળી ગયા છે મેટ્રોમાં બેસીને પેલેડિયમ જવા માટે. અંદર ખર્ચા વગર આજે જ જોવા હતા. ખૂબ જ મજા આવશે. दरवाजे बाहर तरफ खुलेंगे, कृपया दूरी का ध्यान रखिए। ભાઈ આ પાછળનો ડબ્બો કેટલો ઓલે હે? એલા ભાઈ પાછળનો ડબ્બો કેટલો ઓલે હે યાર? બની જાય. લાઈ તો લોક નું વિચારમાં આપણે વયા જવાનું શું કરશું? ભાઈ ટ્રાફિક તો જો તમે યાર, ફૂલ ડાયકોડ ઇન્ટરચેન્જ. બંકા જય હો. હાઈકોર્ટે ઉગી ગયા છે ભાઈ. અહીંથી ટ્રેન બદલી અને થલતેજે જવાનું છે. અમે જ્યાંથી પેલેડિયમ મોલ નજીક પડે છે.
22 ની હેલા થલતેજ ની સાયન્સ વાળા વિદ્યાર્થી મળી ગયા ત્યાં ભાઈ સીન નાખ્યા જો સીન નાખે એલન વાળા અમે સીન નાખે ભાઈ મનીષ તે વાત રહેવા વાળું સીન નાખ માર ત્રણ મિત્રો એલન વાળા હે હવે સીન નાખે છે 500 ભાગ્યા 250 જવાબ નહીં આવે સર્વ સાથે કહું જવાબ નહીં આવે તારે ચાલે આપણને ભાઈ જવાબ આવી ગયો ને અડકાઈ ગયા અરે હાચે આવી ગયો ગાઈસ ભાઈ હોશિયાર હતા બંકા ને 12th માં 92 પીઆર હતા 94 રૂપિયા હતા એ 94 હતા હાલ ભાઈ ના મારે ફરતે લાવી નો થયો તો મારે આવતા ये देखो भाई एलएन के स्टूडेंट फुटबॉल खेल रहे हैं एक बजा रील देख रहे हैं कभी ऐसा ही चलता है सब हमेशा सोचते हैं कि एलन में जाके बहुत पढ़ाई करते हैं सब लोग ये देखो क्या कर रहे हैं चलो मित्रों तो हूँ ने मारो मित्र भी पूरी प्लेटियम मॉल है प्लेटियम मॉल आई गयो છે ભાઈ અમદાવાદમાં એક મિત્રનો વેટ કરીએ છીએ આવે એટલે અંદર જઈએ ટોમી હિલફિગરના શોરૂમમાં તમારે ગમે છે ભાઈ તને હા કેમ કેમ થયું ઓહો મારો ભાઈ કીધું તો હોઈ જા વાવ યાર અમેઝિંગ કેવો લાગે બંકો મજા આવે કે નહીં મને हमने शॉपिंग कर ली यार તો મૂકી દે પણ સરખું મૂકજે ભાઈ છે ને આ વસ્તુને જોઈને કન્ફ્યુઝ થઈ ગયા હતા પછી અહીં વાંચ્યું તો ખબર પડી ગઈ વેચી મૂકીને તો આ શું નથી ચેટ જીપીટી જેવી નવો ફોન આવ્યો તો સેમસંગ તો જો ડિસ્પ્લે ઉડી જાય નહીં એમ મોંઘું પડી જાય નહીં બધું સેમસંગ ફોલ્ડ 179 વિચારે ભાઈ તારો કઈ લેશું જરૂર લેશું સમય આવવા દો મૂકી દે પાછો અત્યારે મૂકી દે બાકી ઓલા ભાઈ આવે નાખી લે હાલો મેડમ રસ્તા આ ભાઈને મોમોસ ખાવા કેવા લાગે ભાઈ બને મોમોસ કેવા લાગ્યા રૂપિયા ખર્ચ કરીને જે વસ્તુ તમે ખાવાની વસ્તુ ભાવે તમને ભલે ને વસ્તુ નીચે પગ રાખેલા હા ભાઈ હવે છે ને આ પુલ જોવા માટે કેટલો અંતર કાપીને કમનીશભાઈ આ પુલ જોવા માટે અમે કેટલું અંતર કાપીને આવ્યા છે પાછળ ફાઇનલી હવે આવી જાય એમ છે એ પુલ લો મિત્રો તમે પહોંચી ગયા છે અટલ બ્રિજ ને ભાઈ અટલ બ્રિજ આવવા માટે બહુ મહેનત થઈ છે કારણ કે ભાઈ અમને જામ ઉતરે તો બહુ છેટા ત્યાંથી અમે અહીં સુધી હાલીને આવ્યા છે સ્પેશિયલ તમને વ્લોગમાં બતાવવા માટે એટલું ચાલીને આવ્યા છે અમે લખ્યું હતું ભાઈ રિવરફ્રન્ટ નું પણ તો અહીંયા બહુ દૂર થાય પછી અટલ બ્રિજ અહીંયા હાલીને આવ્યા છે આ છે અટલ બ્રિજ નો નજારો ભાઈ એક નંબર છે ભાઈ નજારો
તો ભાઈ ગાંધીનગર જેવું ન થાય. હું હાલીને આવ્યા ને પછી મનીષભાઈ ફાઇનલી આઈસ્ક્રીમ ખવડાવી દીધી છે. મનીષભાઈ થેન્ક યુ તમને આઈસ્ક્રીમ ખવડાવવા માટે. હેલો મિત્રો, તો આપણે રિવર ફ્રન્ટેથી નીકળી ગયા છે ઓલ્ડ હાઈકોર્ટ મેટ્રો સ્ટેશન તરફ જવા માટે. અને ભાઈ શું કહેવાય કે રિક્ષા નથી મળતી ને, તમે બંને ભાઈઓ છે ને અલગ અલગ બાઇક બુક કરાવી છે રેપિડો માટે. અમદાવાદનો નજારો એક નંબર છે ભાઈ. કેટલી ઘડી ભાઈ મનીષ આપણે? ભાઈ કલાક થાકી ગયા, બેહી બેન થાકી ગયા. કેટલી રીલ્સ જોવી, અમારે રીલ્સ જોઈ જોઈને થાકી ગયા છે. 1 કલાક ભાઈ ને અમે ઓલ્ડ હાઈકોર્ટ આવ્યા પછી ફાઇનલી ટ્રેન આવે છે હવે મેટ્રો. બહુ જ અહીં લેટ થઈ ગયું કારણ કે 1 કલાકનો ગેપ હતો. કેમ બાર હમણાં ટ્રેન આવી જશે પછી જઈએ પીજીએ અને પછી જમવાનું કંઈક અરેન્જ કરવું પડશે પીજીએ જઈને. બંકાનો રેપિડ આવી ગયો છે. બહુ જ મજા કરી ગઈ સાત નદીમાં. તમને મજા આવી હશે લોક જોવાની. એવી જ રીતે બનતા રહેજો અમારા લોક તો. બહુ જ જલસા કરે છે તમને. હા બંકા આવજે, કાલ મળે કોલેજે ભાઈ. ભાઈ અમદાવાદ ફરી અને આપણે આવી ગયા છે આપણા પીજીએ અને ભાઈ બહુ જ રેખડા બહુ જ મજા કરી. થાકી ગયા છે તો આજે શરૂ ચાલો. અને રાતના સમથિંગ કંઈક 11 વાગી ગયા છે. સવારે સુઈ જઈએ અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જો તમને અમારો બ્લોગ જોવાની મજા આવી હોય તો અમારા બ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આવી અને આવી મજા અમે કરાવતા રહીશું. ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.